गुजरात के वडोदरा में सत्व प्राइम मामले को लेकर कमिश्नर समक्ष पहुंचे कांग्रेस नेताओं के सामने म्युनिसिपल कमिश्नर दिलीप राणा आग बबूला होते नजर आए। वडोदरा में छानी कैनाल निकट वसंत तारा इंफ्रा की 14 मंजिला इमारत बनाने के दौरान बगल की सत्व प्राइम इमारत की कंपाउंड वॉल धराशायी हो गई, जिसके बाद पूरी बिल्डिंग को खाली करवा दिया गया है। इन सभी परिवारों के लिए वैकल्पिक व्यवस्था की मांग लेकर कांग्रेस के नेता म्युनिसिपल कमिश्नर दिलीप राणा समक्ष पहुंचे, लेकिन यहां उनकी बात सुनने के बजाय म्युनिसिपल कमिश्नर दिलीप राणा उन पर आग बबूला होते हुए नजर आए। क्लब हाउस में रहे वैकल्पिक व्यवस्था तो દરેક વસ્તુમાં તમે એલિગેશન કરો છો બેન। અમે કઈ એલિગેશન? हाँ एलिगेशन अरे वो इतना गया बोलते मेरा फोन नहीं उठाया। भाई तुम्हारे साथी काउंसलर अमी बेन का फोन उठाया है। अमी बेन ना फोन तुम्हारा बेटा पति आवे तुम्हारा परिवार बोलो शांति 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 साहब आते नहीं साहब आते नहीं सर दिस इज नॉट द वे ये तो इलेक्टेड मेंबर છે કહી શકે છે તમને वो નથી જ હકીકત છે वो નથી જ હકીકત છે। अरे भाई तुम्हारा साथी काउंसलर अरे ये भले તમે ગમે તે હોય એવું નહીં हम हमारी साथ दादागिरी अरे दादागिरी क्या है એવું નહીં સર દિસ ઇઝ નॉट द वे હું તમને કહું છું આ તમે તો આમ નહીં તમે એલિગેશન અમે એલિગેશન કરવા માટે જ્યારે આટલી મોટી ઘટના બની છે આ 40 ઘરવાળા રોડ પર આવી ગયા તમને વૈકલ્પિક વ્યવસ્થા તમે એવું ના કરો કોઈ દિવસ કેમ નહીં કરો છો ને ફોન કેમ નહીં કરતા બરાબર તમે ફોન કરો તમે રિપ્લાય નહીં આપતા એટલે તમે એવું તમે મને કહો છો કે તમે ફોન નથી ઉપાડતા તમારા અધિકારીને મોકલતા એવું તો કીધું ના કે અધિકારી હતા એવું કીધું અધિકારીઓ આયા હતા તમારો સંતોષકારક જવાબ નહીં મળે હું બોલી દઉં તમારે પોલીસ બોલાવી હોય જેલમાં નાખો નાખી દો કારણ કે અમે સાહેબ તમને આટલું માન સન્માન રિસ્પેક્ટ કરી અમને તમારો વિશ્વાસ છે પણ તમે જે રીતે અમે તમારો રિસ્પેક્ટ કરીએ છીએ બેનને પ્રમુખને તમે ખગડાયા છે નહીં મેં કોઈ પ્રમુખને નથી ખગડાયા કાલે પણ કાલે બી મેં એમને સાંભળ્યા છે આ રહ્યું રિપ્રેઝન્ટેશન હું તમને કહું તો રજૂઆત થાય એક્શન શું થયું મેં આપને શું કીધું ભાઈ આટલા દિવસ થઈ ગયા સાહેબ આ યુદ્ધના ધોરણે કામ અરે યુદ્ધના ધોરણે જ વાત કરું છું તમે સાંભળો તો ખરા નથી તમે બોલવા જ દેતા નથી તમે બોલ્યું બત્તુભાઈ બોલે આ બેન બોલે એલિગેશન કરે ઓલા બેન બોલ્યો આપણે બોલ્યું પછી શું કરવાનું મારે જવાબ જ નહીં આપવાનો આ બોલો ના જવાબ તો અમે સાંભળ્યો તમારો સાહેબ પણ તમે પછી પેલા બેનને ખકડાયા અરે કઈ ખકડાયા નથી મેં શેને ખકડાયા બેન અમે બેનને બોલ્યા અમે મારી હાજરીમાં અરે શું બોલ્યા તમે બેન કેટલું બોલશો તો સાહેબ કેટલું બોલે આ તમે વાત જે કરી એ જ વાત છુપાવેલી કરી એ જ વાત સાહેબ આ લોકોની રજૂઆત જવાબ ને આપણો બેન કાલે મને મળી ગયા કાલે પૂછો આવ્યા તો બેન તમે રજૂઆત કરી મેં કીધું ને હું કરી આપી છે ના નથી પડતો હું એમની જોડે છું અને એનો મતલબ એ નહીં કે નાના છોકરાની પરીક્ષા છે સાહેબ એમના ઘરમાં નાના છોકરાઓ ભણે છે એમની પરીક્ષા બોર્ડની પરીક્ષા બધાની ટેન્શન હોય છે તો આજે આપણે પોતાને પણ ટેન્શન મેં ના પાડી તો એવું ને વૈકલ્પિક વ્યવસ્થા ના પાડી તમને તમે ના નથી પાડી મેં ના પાડી તો તમારી વાત ના નથી પાડી તમારે પ્રશ્ન ક્યાં વાત કરવાનો તમે ખાલી વાતના ટોન ઉપર લઈને આ રીતે બેસો તો એ તમે અમારા કોર્પોરેટનું અપમાન અરે કોઈ કોર્પોરેટરનું અપમાન નથી કર્યું ભાઈ પુષ્પાબેનને તમે આવું કહો ના જરાય જાહેરમાં અમારી સામે એમને કીધું છે શું કીધું મેં અમે એને ખકડાયા શું ખકડાયા કે તમે મારે ઘરે આવીને એલિગેશન ના કરો સાહેબ સાંભળો બિલકુલ એલિગેશન અમને કર્યા છે ને મેં પ્રજાના એલિગેશન અમે પ્રજાના પ્રતિનિધિ છે અમે અહીંયા અમારા વ્યક્તિગત માટે નથી આવ્યા અમે પ્રજા માટે લઈને આવ્યા છે કામ કારણ કે એ લોકો એલિગેશન છે કે કામ નથી થયું 24 કલાક તો બેસી રહે છે ભૂખ્યા તરસ્યા ક્યાં ભૂખ્યા તરસ્યા એટલે જે પણ છે વ્યવસ્થા કરી એ બધા મારે એ બધા તમારો આભાર તમે વ્યવસ્થા કરી એટલું તમારો આભાર પણ એમના જે મહિનાના રૂપિયાનું મકાન જતું રહ્યું છે આજે ઊંઘવાનું ક્લબ અરે તો મેં ના પાડી રીતિકભાઈ પણ એવું નહીં તો મેં તમને એક દિવસમાં કીધું છે ભત્તુભાઈને બી મેં વાત કરી કે હું ફાઇલ બનાવી તમારી સામે બતાવી દઈશ મેં ના કીધું તમને સાહેબ તમે ધારો ને તો તાત્કાલિકમાં ફાઇલ અહીં આવી જાય તમારા અધિકારીને ખબર
મેં તમને કીધું તપાસ રિપોર્ટ તમને બતાવીશ, મેં તમને કીધું તમને ફાઇલ બતાવીશ. બીજું સાહેબ, હું અમને તમને તો શું કહ્યું? वडोदरा शहर में कॉरपोरेशन द्वारा जो जीडीसीआर के रूल्स रेगुलेशन बनाए जाते हैं उसका यहाँ पे वायोलेशन हुआ है, ऐसा मेरा मानना है। उस दिन जब मैं वहाँ पे आया था आप भी थे और आपने भी देखा, हमने भी देखा कि जो 3 मीटर का डिस्टेंस रखना चाहिए वो कोई भी डिस्टेंस रखा नहीं था। यानी जो भी अधिकारी कॉरपोरेशन का है वहाँ पे स्थल पे गए कि नहीं गए, और जिसने वो रजा चिट्ठी पे जो साइन किया है, परवानगी पे साइन किया है, वो अधिकारी भी इतना जिम्मेदार है। जो बिल्डर है उसका वहाँ का रजा चिट्ठी रद्द करो और उस बिल्डर के सामने पुलिस केस होना चाहिए। उस बिल्डर के पास से इन लोगों को जो आर्थिक नुकसान हुआ है, क्योंकि कोई भी बिल्डिंग अगर बनता है यहाँ पे, तो ये बिल्डिंग को 8 साल हुए हैं। कोई भी बिल्डिंग का जो एज होता है वो 40 साल तक होता है, तो 8 साल में ही अभी ये लोग डर गए हैं कि रहने जाए कि नहीं जाए, क्योंकि वहाँ का जो बिल्डिंग का बेस है वो उस दिन हमने भी देखा कि आज भी वहाँ वो जो बेस है वो स्ट्रांग नहीं हुआ। उस दिन ये लोग जो मिट्टी भर रहे थे, क्या मिट्टी भरने से किसी बिल्डिंग का बेस मजबूत हो सकता है? हमने म्यूनिसिपल कमिश्नर साहब को रजूआत की है, पुलिस कमिश्नर साहब को भी रजूआत की है कि कोई भी चमरबंदी हो उसको छोड़ा नहीं जाना चाहिए। इसमें कांग्रेस पार्टी आंदोलन करेगी। अगर न्याय नहीं मिलेगा, इनकी वैकल्पिक व्यवस्था तुरंत की जाए, ऐसा भी हमने कमिश्नर साहब को बोला है। और अगर जो भी इसमें जिम्मेदार है, चाहे वो कितना भी बड़ा कोई एमएलए का रिश्तेदार हो या एमएलए खुद क्यों ना हो, कोई भी पार्टी पॉलिटिक्स नहीं होना चाहिए। ये जो जनता है, ये जो लोग हैं, इन्होंने बीजेपी को वोट दिए, कांग्रेस को नहीं दिए। लेकिन आज एक विपक्ष, एक मानवता के नाते हम लोग यहाँ पे आए हैं। ये सब मतदाता बीजेपी के हैं, फिर भी बीजेपी का सांसद, उसके पास टाइम नहीं है, ना रूबरू गए, ना फोन किया, ना बीजेपी के एमएलए गए, ना बीजेपी के कॉर्पोरेटर गए। तो आप लोगों को जनता के वोट लेने हैं, लेकिन जनता की सेवा नहीं करनी है। और ये जो कॉर्पोरेशन बदनाम हो रही है, क्योंकि जो भ्रष्टाचार हो रहा है इसी वजह से हो रहा है, इसलिए हमने यहाँ पर रजूआत की है। आने वाले दिनों में कांग्रेस पार्टी इस पे अगर आंदोलन करने की जरूरत पड़ेगी तो भी करेंगे। મેં ઉગ્રતાથી વાત કરી જ નથી. ગઈકાલે પણ એમના પ્રમુખશ્રી મારી જોડે આવ્યા હતા, એમની વાત મેં શાંતિથી સાંભળી છે. બીજી વાત, કોંગ્રેસના પ્રમુખ શ્રી રિતિકભાઈ છે, એ પણ એમણે રજૂઆત કરી, એ પણ અમે શાંતિથી સાંભળી છે. વિપક્ષના નેતા માનનીય ચંદ્રકાંત શ્રીવાસ્તવજી ભથ્થુભાઈએ જે વાત કરી છે, એ બી અમે એમની વાતનો નોંધ લીધું છે. ઉપરાંતમાં એમના જે ફ્લેટના જે 2 બહેનો અહીંયા ઊભા હતા એમણે પણ રજૂઆત કરી. પુષ્પાબેને પણ કીધું. પુષ્પાબેનનું કહેવું એમ છે કે તમે અમારા ફોન નહીં લીધા અને કોઈ આવ્યું નહીં અથવા કોઈ મદદ ના મળી, એટલે મેં એમને કીધું છે કે તમે એલિગેશન ના કરો, બિકોઝ મેં તરત ફોન લીધા છે અને રાત્રે 11 વાગે સુધી ત્યાંના જે કોંગ્રેસના કાઉન્સિલર માનની અમીબેન રાવત બેન છે એમની જોડે હું સતત સંપર્કમાં હતો, અમારા અધિકારી ત્યાં હતા, એટલે મારે એમને કહેવું પડ્યું. અધરવાઇઝ આ જે આમની જે આખી રજૂઆત છે અમે શાંતિથી સાંભળી છે. અને હું પુનઃ કહું છું કે ગઈકાલે પણ પ્રમુખબેન આવ્યા હતા, એમની રજૂઆત મેં સાંભળી છે અને જે પણ કરવાનું હશે અમે કરશું.